જી સર, તબીબોની જે અછત છે શું કહેશો? સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે. અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમયે આપ્યા હતા. તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કરી નહીં શકાય, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે. પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડોક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી. એટલે તમામ ડોક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં. એટલે તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે. સર, આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે? એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે. અલગ અલગ સમય 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડોક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા. સર, ડોક્ટરનો રાજીનામા સ્વીકાર્યા છે, ત્યારબાદ કોઈ હોસ્પિટલની અગવડતા ન પડે તે માટે કોઈ વ્યવસ્થા? અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી. તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે. અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી.